ઝઘડિયાના હિંગોરિયા ગામના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું, જેના કારણે વાહનોની 3 કિલોમીટર લાંબી કતાર લાગી। રાજપારડીથી નેત્રંગને જોડતો 23 કિલોમીટર લાંબો આ રસ્તો કે જે બિસ્માર થઈ ગયો છે। થોડા સમય પૂર્વે ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો, જેના કારણે પણ રસ્તાનું ધોવાણ થયું અને ત્યારબાદ અહીં પુષ્કળ પ્રમાણમાં ભારદારી વાહનોની અવરજવરના કારણે પણ આ રસ્તો ધૂળિયો થઈ ગયો છે। ધૂળ ઉડવાને કારણે વાહન ચાલકોને પરેશાની થાય છે, એલર્જી થાય છે, સ્વાસ્થ્ય પણ ખરાબ થવાની પૂરેપૂરી સંભાવના છે। વારંવારની રજૂઆતો બાદ પણ આ રોડનું સમારકામ કરવામાં નથી આવતું। આ 23 કિલોમીટર લાંબો રોડ કે જે સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ રોડમાં ખાડા ઠેર ઠેર થઈ ગયા છે અને બિસ્મારતાની હદ વટાવી ગયો છે આ રોડ, તે છતાંય તેનું સમારકામની કામગીરી નથી કરવામાં આવી રહી, જેના કારણે હિંગોરિયા ગામના લોકો કે જેઓ ત્રસ્ત થઈ ગયા છે તેઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। રસ્તા પર પથ્થરો અને ટાયરો ગોઠવીને તેઓ ત્યાં જ બેસી ગયા અને ધરણા શરૂ કરી દીધા। 2 કલાક સુધી તેઓએ વાહન વ્યવહાર રોકી રાખ્યો અને આ રસ્તા રોકો આંદોલનના કારણે આ રસ્તા પર 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી। આ જ રસ્તા પર હિંગોરિયા ગામની પાસે જે શાળા આવેલી છે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને પણ આ બિસ્માર રોડ રસ્તાને કારણે પરેશાની થાય છે। આ રોડ પર કોરી ઉદ્યોગ આવેલો છે, એટલે ભારદારી વાહનોની અવરજવર હોવાને કારણે રસ્તો વધારે ને વધારે ધૂળિયો બનતો જાય છે। તેનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ આ ગ્રામજનો કરી રહ્યા છે। માટે જ તેઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। જો કે 2 કલાક સુધી આ રસ્તા રોકો આંદોલન ચાલ્યું। આખરે મામલતદાર, પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા દરમિયાનગીરી કરીને તેઓને સમજાવવામાં આવ્યા અને મામલો ઠાળે પડ્યો। ત્યારબાદ 2 કલાક પછી આ જે ટ્રાફિક છે તે પૂર્વવત શરૂ કરાયો। નમસ્કાર, આજ રોજ હું ધનરાજ વસાવા અહીં હિંગોરિયા ગામ ખાતે, ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે આ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમની સાથે અમે અહીં રસ્તા રોકો આંદોલન અમારે કરવું પડ્યું હતું। આ સ્થાનિકો અહીં જે મોટા સોરવા સરકારી શાળા આવેલી છે ત્યાં 150 થી 200 બાળકો ભણતર માટે આવે છે। અહીં સ્થાનિક રહેવાસીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે, સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે। હવે આજે અમારે આ ચક્કાજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો તેમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે, સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદ્દતમાં અહીં કામ શરૂ થાય તે અમારી માંગ હતી। તે માંગને ધ્યાનમાં રાખી અહીં મામલતદાર શ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે આરએનબીના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ। પીઆઈ સાહેબ જે છે રાજપાડીના ગોહિલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે 2 દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે। જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે, પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો, 2 દિવસમાં કામ નહીં શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।